નમસ્કાર મિત્રો. લાગણી, પ્રેમ અને સંબંધોની પરાકાષ્ઠાથી તરબોળ આજની આ વાર્તા હૈયું હચમચાવી મૂકે એવી છે, એટલે ધ્યાનથી પૂરી વાર્તા સાંભળજો. સડકના કિનારે એક 12-13 વર્ષની દીકરી તરબૂચ વેચતી હતી. વિશાલે ગાડી રોકી અને પૂછ્યું, બેટા, તરબૂચ કેમ આપ્યા? તો દીકરીએ કહ્યું, એક નંગના 50 રૂપિયા સાહેબ. 5 કિલા વજન હશે. પાછળની સીટ પર બેઠેલી તેની પત્ની ભાવિકાએ કહ્યું, આટલા મોંઘા, ચાલો આગળથી લઈશું. વિશાલે કહ્યું, ક્યાં મોંઘા છે? બજારથી તો તું 20 રૂપિયા કિલોમાં લઈ આવસ. ભાવિકાએ કહ્યું, તમને ના ખબર પડે, મને ભાવતાલ કરવા દો. દીકરીને કહ્યું, 30નું નંગ આપવું હોય તો આપ, નહીંતર કંઈ નહીં. દીકરી બોલી, આંટી, 40નું તો મને પડે છે, ચાલો 45 આપી દેજો, એનાથી સસ્તું નહીં આપી શકું. ભાવિકા બોલી, ખોટું ન બોલ, દેખ તારો નાના ભાઈ જેવો છે, એના માટે થોડું સસ્તું કરી આપ. આમ કહી પોતાના ખોળામાં બેઠેલા 4 વર્ષના દીકરા તરફ ઈશારો કર્યો. સુંદર બાળક જોઈને દીકરી ગાડી તરફ આવી. ગાલ ઉપર હાથ ફેરવી કહ્યું, સાચે જ મારો ભાઈ ખૂબ સુંદર છે આંટી. ભાવિકાએ કહ્યું, બેટા, દીદીને નમસ્તે બોલ. બાળકે પણ પ્યારથી નમસ્તે દીદી કહ્યું. દીકરીએ દરવાજો ખોલી અને બાળકને તેડી લીધું. પૂછ્યું, ભાઈ, તારું નામ શું છે? દીદી, મારું નામ ગોલું છે. કહ્યું, સાચે જ તું ગોળ મટોળ છે. મારા ભાઈ, તરબૂચ ખાઈશ? એમ કહી એક તરબૂચ લાવી ભાઈના હાથમાં આપ્યું, પરંતુ વજન વધારે હોવાથી હાથમાંથી નીચે પડી 3-4 ટુકડા થઈ ગયા. ગોલુંથી પડી ગયું એટલે રડવા લાગ્યો. બેન બોલી, અરે ભાઈ, રડ નહીં, હું બીજું લાવી આપું. એમ કહીને રેકડી પર લેવા ગઈ. ત્યાં સુધીમાં ભાવિકાએ ગોલુને અંદર લઈ લીધો અને દરવાજો બંધ કરી દીધો. દીકરી આવી ખુલ્લા કાચમાંથી તરબૂચ આપતા એ બોલી, લે ભાઈ, આ મીઠું નીકળશે. વિશાલ આ બધી હરકત જોઈ રહ્યો હતો. ભાવિકાએ કહ્યું, જે તૂટ્યું છે એના પૈસા નહીં આપું, એ તો તારી ભૂલ હતી. દીકરી હસતા હસતા બોલી, આંટી, મને આમાંથી એકેયના પૈસા નથી જોતા, મેં તો મારા ભાઈને આપ્યું છે. આટલું સાંભળી વિશાલ ને તેની પત્ની બંને ચોંકી ઉઠ્યા. કહ્યું, બેટા, બંનેના પૈસા લઈ લે. એમ કહી 100 રૂપિયા હાથેથી લંબાવ્યા. દીકરી ઝડપથી રેકડી પાસે જતી રહી. વિશાલ નીચે ઉતરી પાસે આવી અને કહ્યું, બેટા, પૈસા લઈ લે, તારું ખૂબ નુકસાન થઈ જશે. દીકરી બોલી, માં કહેતી હતી કે જ્યાં સંબંધની વાત આવે ને ત્યાં નફો નુકસાન નહીં જોવાનું. તમે ગોલુને મારો ભાઈ કહ્યો, મને ખૂબ ગમ્યો. મારે પણ ગોલુ જેવો જ ભાઈ હતો. પરંતુ વિશાલે કહ્યું, શું થયું હતું તારા ભાઈને? કહ્યું કે જ્યારે એ 2 વર્ષનો હતો ત્યારે રાત્રિના તાવ આવ્યો હતો. સવારે માં હોસ્પિટલ લઈ જાય તે પહેલાં જ શ્વાસ છોડી દીધો હતો. એના 1 વર્ષ પહેલાં પાપા પણ અમને મૂકીને જતા રહ્યા. અંકલ, મને મારા ભાઈની ખૂબ યાદ આવે છે. ભાવિકાએ કહ્યું, બેટા, પૈસા લઈ લે. આંટી, હું પૈસા તો નહીં જ લઉં. ભાવિકા ગાડીમાં ગઈ. પોતાની બેગમાંથી એક પાજેબ ઝાંઝરની જોડ નીકાળી, જે પોતાની 8 વર્ષની દીકરી માટે આજે જ 3000માં ખરીદી હતી. દીકરીને દેતા બોલી, તે ગોલુને ભાઈ માન્યો છે ને, તો હું તારી માં કહેવાઈશ તો તું ના ન કહેતી. દીકરીએ હાથ ન લંબાયો તો જબરજસ્તી દીકરીના ખોળામાં ઝાંઝર મૂકતા બોલી, રાખી લે બેટા, જ્યારે પણ પહેરીશ ત્યારે અમારી બધાની યાદ આવશે. આટલું કહી ઝડપથી ગાડીમાં બેસી ગઈ. દીકરીને બાય કહેતા વિશાલે ગાડી સ્ટાર્ટ કરી. ગાડી ચલાવતા ચલાવતા વિચારી રહ્યો હતો કે ભાવુકતા શું ચીજ છે.
થોડા સમય પહેલાં પોતાની પત્ની 10-20 રૂપિયા બચાવવા માટે બાંધછોડ કરી રહી હતી ને થોડી જ ક્ષણોમાં આટલી બદલાઈ ગઈ. જો તો ખરા 3000નું પાજેબ ઝાંઝર આપી દીધું. ત્યાં જ અચાનક વિશાલને દીકરીની વાત યાદ આવી કે સંબંધમાં નફો કે નુકસાની ન જોવાય. વિશાલના થોડા વર્ષોથી પ્રોપર્ટી બાબતે પોતાના જ ભાઈ સાથે કેસ ચાલી રહ્યો હતો. તરત જ ભાઈને ફોન લગાવ્યો અને કહ્યું, ભાઈ, હું વિશાલ બોલું છું. સામેથી ભાઈએ કહ્યું, ફોન કેમ કર્યો? વિશાલે કહ્યું, ભાઈ, મેન માર્કેટવાળી દુકાન તું રાખી લે, બજારવાળી હું રાખીશ, અને હા, મોટો પ્લોટ તું રાખી લે, જ્યારે નાનો પ્લોટ હું રાખી લઈશ. હું કાલે જ આપણો કેસ ચાલે છે એ પાછો ખેંચી લઈશ. સામેથી થોડો સમય અવાજ જ ન આવ્યો. પછી મોટા ભાઈએ કહ્યું, છોટું, આમ કરવાથી તો તને ખૂબ જ નુકસાન થશે. ત્યારે વિશાલે કહ્યું, આજ મને સમજાણું છે કે સંબંધમાં નફો કે નુકસાન ન જોવાય, એકબીજાની ખુશી જોવાની હોય. ફોનમાં સામેથી એકદમ ખામોશી છવાઈ ગઈ. થોડી ક્ષણો પછી વિશાલને સામેથી મોટા ભાઈનો રડવાનો અવાજ સંભળાયો. વિશાલે કહ્યું, રડી રહ્યા છો ભાઈ? મોટા ભાઈએ કહ્યું, એટલા પ્રેમથી વાત કરી હોત તો બધું જ તને આપી દેત. ઘરે આવી જા, પ્રેમથી બેસીને વાતો કરીશું. આટલી કડવાહટ થોડા મીઠા શબ્દો બોલતા ક્યાં ચાલી ગઈ ખબર જ ન પડી. કાલ જો 1 ઇંચ જમીન માટે લડતા હતા એ આજ બધું જ દેવા તૈયાર થઈ ગયા. ત્યાગની ભાવના રાખીએ અગર હંમેશા દેવા માટે તત્પર રહીશું તો સામેવાળાનું હૃદય પરિવર્તન થશે જ. સંબંધમાં ક્યારેય નફો કે નુકસાન નહીં જોવાનો. ધન્યવાદ.